આજે એટલા માટે આવેદનપત્ર આપવું પડ્યું કે હવે વડોદરા શહેર રાજકીય અખાડો તો પહેલે હતો જ, કારણ કે વડોદરા મધ્ય ગુજરાતનું એક એવું સેક્ટર છે કે રાજકીય હિસાબે આખું ભારત એની નોંધ લેતું હોય છે. પણ અમે વડોદરા શહેરના સંસ્કારીજનો હવે રાજકીય પ્રયોગશાળા લેબોરેટરીના ઉંદર થઈ ગયા હોય એ રીતના અખતરા વડોદરા શહેર ઉપર થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં આપ જોઈએ કે શ્રીજીની પ્રતિમા પર ઇરાદાપૂર્વક ઈંડા મારી અને સમગ્ર હિન્દુઓની લાગણી દુભાઈ અને વડોદરા શહેરનું વાતાવરણ ડહોળાય અને સમગ્ર શહેરમાં નહીં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કોમી હિંસા ફાટી નીકળે એ પ્રકારનું ઇરાદાપૂર્વક કૃત્ય કરાવવામાં આવ્યું. ત્યાર પછી પણ નવાઈની વાત એવી આવી કે મીડિયાના અહેવાલથી મીડિયાની જાગૃતતાથી ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું કે જે આરોપીઓ છે